જય બજરંગબલી। ગઈકાલે આપણે જેમ વાત કરી એ રીતે આપણે એક કૌભાંડ ધ્યાનમાં આવેલું છે કે આવાસ યોજનાના મકાનો છે જે એ ગરીબ વ્યક્તિઓને જેને જરૂરિયાત છે એને આપ્યા વગર અમુક લોકો જેમના મિલીભગત કરી અને જે લોકોને જરૂર નથી, જેમને મકાન બનાવ્યા બી નથી, એ લોકોએ બારોબાર પૈસા ઉપાડી લીધેલા છે એવું જાણવા મળેલું છે। તો આપણે એ વિશેની માહિતી મેળવી અને એ લોકો વિરુદ્ધ કાયદેસરનું જિલ્લા લેવલે, તાલુકા લેવલે કાયદેસરની કાર્યવાહી કરવા જઈશું। બીજું એવું છે કે નાણાં પંચના વાર્ષિક જે પૈસા આવે છે 12 લાખ રૂપિયા, ટોટલ 5 વર્ષના મિનિમમ 60 લાખ રૂપિયા આવ્યા છે, બરાબર। એ 60 લાખ રૂપિયા પૈસા વાપર્યા ક્યાં એનો આપણે અગાઉ પણ હિસાબ માંગ્યો છે અને અત્યારે બી માંગવા જઈ રહ્યા છે, નથી આપતા તો ઉપરી અધિકારી લેવલે માંગી રહ્યા છે અને એ પૈસાઓનો આપણે પૂરેપૂરો હિસાબ ગામ વચ્ચે જાહેર કરાવીશું કે ભાઈ પૈસા ગયા ક્યાં 60 લાખ રૂપિયા। બીજું એવું છે કે સફાઈ વેરો અને ઘર વેરો, સફાઈ વેરો અને ઘર વેરાના પૈસાઓનો જે બિલ પૈસા ઉઘરાયા છે અને પૈસા વાપરેલા છે એ પૈસાની એક સિસ્ટમ હોય છે કે ભાઈ સફાઈ વેરો ગામમાં ટ્રેક્ટર ફેરવવું, મજૂરના બિલ બનાવવા અને મજૂરને પૈસા ચૂકવવા, પણ એક જ વ્યક્તિના નામે બિલ બનાવી અને પૈસાઓ ઉપાડેલા છે, જેની માહિતી આપણે માંગેલી છે અને એ માહિતી આપણને થોડા ટાઈમમાં મળશે એટલે બધી માહિતીઓ આપણે ગામ વચ્ચોવચ્ચ બધાને શેર કરીશું। એવું નથી કે ભાઈ હું મારા પાસે માહિતી રાખીને મારા પાસે સંગ્રહી રાખું, આપણે બધી માહિતી ગામ વચ્ચોવચ્ચ શેર કરીશું, બરાબર। બીજું એવું છે અમુક પબ્લિકને એવું લાગે છે કે પિયુષભાઈને સરપંચમાં ઊભું રહેવું છે એટલા માટે આ બધી મહેનત કરે છે। ભાઈ ના, મારે ક્યારે સરપંચમાં ઊભું રહેવું નથી અને જો ઊભો બી રહી જાઉં ભૂલથી તો મને વોટ ના આપતા જાઓ, આટલી હું તમને ખાતરી આપું છું। મારે ક્યારેય ઊભું રહેવું નથી। હું મારી ગણતરી એવી છે કે ભાઈ ગામનો પૈસો ગામમાં વપરાય અને ગામનો વિકાસ થાય અને ગામના વિકાસ માટે જ આપણે આ પ્રયત્ન કરી રહ્યા છું। ગામમાં આ લોકો જે આજ સુધી કૌભાંડો કર્યા છે, બરાબર, એ કૌભાંડને આપણે ઉજાગર કરવા જઈ રહ્યા છે અને આવા પ્રયત્નોથી જાગૃત, મારું તો એવું માનવું છે બધા લોકો જાગૃત થાય, આગળ જતાં પણ કોઈ આવી રીતના કૌભાંડ ના કરી શકે, ગામનો વિકાસ થાય, ગામને એક આપણે હરિયાળું ગામ બનાવીએ, બરાબર। ગામમાં તમે જોવો છો કે ગામના મંદિર પાસે આપણે ચોમાસાની અંદર ચાલવાની પણ હાલત હોતી નથી। જો એ 60 લાખ રૂપિયા વર્ષે 12 લાખ રૂપિયા છે, વધારે નહીં પણ 10 લાખ રૂપિયાના એ લોકો બ્લોક વાપરીને ત્યાં બ્લોક પણ ફિટ કરી શકતા હતા ને, ત્યારે તો સગવડથી ગામ વચ્ચોવચ્ચ છે ને, પણ એ બધું એવું કશું જ કર્યું નથી, બારોબાર કૌભાંડ કર્યા છે, બધી રીતે બારોબાર પૈસા વાપરી દીધેલા છે। તો આપણે બધું ઉજાગર કરવા જઈ રહ્યા છે। અમુક લોકોને આપણને ખટકીએ છે, જે લોકો આમાં સંડોવાયેલા છે, એ લોકોને હું આ બધું કરું છું એ પસંદ બી નથી આવતું, બરાબર, છતાં બી આપણે કરીશું, ભલે ને પસંદ ના આવતું, આપણે કાંઈ સાચું કરવું છે, તમને લાગે કે હું સાચું કરી રહ્યો તો જ મારા ભેગા રહેજો। ક્યારે એવું લાગે કે હું ખોટું કરવા જઈ રહ્યો છું મને મોઢા પર કહેજો, હું તૈયાર છું, તમે જે લોકો કહેશો એ રીતના, બરાબર। પણ આપણે ખોટું હવે ક્યારે થવા દઈએ નહીં, કોઈને ખોટું ચલાવીશું નહીં અને હું તો કહું છું બધા ભેગા મળીને કરીએ, ગામનો વિકાસ કરીએ। એવું નથી કે હું એકલો જ કરું, સાહસ કરું, તમને પણ ધ્યાનમાં આવે મને કહો, આપણે એના વિરુદ્ધમાં આપણે બધી કાયદેસરની કાર્યો જે પ્રોસેસ થતી હશે કરીશું। ખર્ચો હું કરીશ, કોઈને 1 રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર નથી। તમને લાગે કે આ વસ્તુ કરવાની જરૂર છે તો મને કહો, હું ખર્ચો કરીશ અને આપણે ગામના વિકાસમાં કામ કરીએ, ગામના વિકાસમાં સહભાગી થઈએ, એવું કરીએ। જય બજરંગબલી, ધન્યવાદ।